નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું બેંક એક્ઝામ 2025માં ફક્ત 5 જ વિષયની તૈયારી કરશો તમે કુલ 6 બેંકની પરીક્ષા આપી શકશો. તમે બીજી બધી ઘણી બધી ગવર્મેન્ટ વેકેન્સીઓ બહાર પડે છે, ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય છે, પણ ફક્ત આમાં બેટા 5 જ વિષયની તૈયારી છે. વધારે તૈયારી કરવાની જરૂર નથી. ફક્ત 5 વિષય પ્રી પ્લસ મેઇન્સ બંનેમાં 5 જ વિષયની તૈયારી કરો, કમ્પ્લીટ બેંક એક્ઝામ ક્લિયર થાય. પણ તૈયારી એક લેવલની કરવી પડશે. ઓકે, તો આ સેશનમાં આપણે ચર્ચા કરીશું, કમ્પ્લીટ સંપૂર્ણ સિલેબસ સમજીશું, આખો બેંક એક્ઝામમાં કઈ કઈ એક્ઝામ તમે આપી શકો છો એ સમજીશું, ક્વોલિફિકેશન પણ જોઈશું, એજ લિમિટ પણ જોઈશું, તમામ વસ્તુ આપણે આજે ડિસ્કસ કરીશું. ચાલો, તો એ સૌથી પહેલા વાત કરીએ કે બેંક એક્ઝામની તૈયારી માટે આપણે કમ્પ્લીટ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. તમામ બેંક એક્ઝામ માટે એક જ કોર્સ છે. એસબીઆઈની એક્ઝામ હોય, આઈબીપીએસની એક્ઝામ હોય કે આરઆરબીની એક્ઝામ. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નહીં. આરઆરબીનો મતલબ છે રિજનલ રૂરલ બેંક્સ, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જેમાં 2 બેંકો છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા ગ્રામીણ બેંક. આ કોર્સની વિશેષતા તમે જોશો તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કમ્પ્લીટ કોર્સ છે. પ્રીવિયસ યરના તમામ પ્રશ્નો, પ્રીવિયસ યર મતલબ મેમરી બેઝ પેપર જે આવ્યું હોય એના તમામ પ્રશ્નો, લેટેસ્ટ પેટર્ન આધારિત પ્રશ્નો, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ, 180 કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ આની અંદર તમને મળશે. મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ વિષયની સેક્શનલ, ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ પણ તમને અહીંયા મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર્સ, અને એમાં પણ કરંટ બેન્કિંગ રિલેટેડ છે એના લેક્ચર્સ, દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ તમને અહીંયા મળશે. તો આ કોર્સને પરચેસ કરવો હોય તો વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આપેલા નંબર પર તમે કોલ કરશો એટલે વધારાની માહિતી પણ તમને મળશે કે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય અને કેવી રીતે કોર્સને બાય કરી શકાય. તો આગળ સેશનમાં વધીએ તો ગવર્મેન્ટ બેંક વેકેન્સી. હવે હું તમને કમ્પ્લીટ આજે આનો રોડ મેપ બતાવીશ કે કઈ વેકેન્સી ક્યારે બહાર પડશે અને કેવી રીતે એની એક્ઝામો આવશે, બધી જ વસ્તુ સમજાવીશ. તો તમે જોઈ શકો છો આઈબીપીએસ આરઆરબી એમાં બરોડા ગ્રામીણ બેંક છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. ક્વોલિફિકેશન કોઈ પણ ગ્રેજ્યુએટ, એવું નથી કે ફક્ત ને ફક્ત બીકોમ વાળા જ આપી શકે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે બીકોમ કરેલું હોય, તમે બીએ કરેલું હોય એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, તમે બીએસસી કરેલું હોય, તમે બીસીએ કરેલું હોય કે તમે બીબીએ કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવ તમે એપ્લાય કરી શકો છો. 5800ની આસપાસ એની ભરતી બહાર પડશે. ક્યારે આવશે? તો ટૂંક સમયમાં આવે છે. તમે લખેલું છે મે જૂન 2025. તમે કહેશો સર તમને કેમ ખબર કે મે જૂનમાં જ બહાર પડશે? બેટા આઈબીપીએસનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે. એ કેલેન્ડર હું તમને ડિસ્કસ કરીશ, આના પછી બતાવીશ. એટલે મે જૂનમાં આનું નોટિફિકેશન આવશે, ઓગસ્ટમાં આની એક્ઝામ આવશે. એટલે તમને 1.5 થી 2 મહિનાનો સમય પણ મળશે તૈયારી માટે. એક્ઝામ કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં પણ લેવાશે, ખાસ ધ્યાન આપજો. એટલે આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ પીઓ લેવલની પોસ્ટ છે, આ ક્લરિકલ પોસ્ટ છે, જ્યારે આ પીઓ લેવલની પોસ્ટ છે. એજ લિમિટની વાત કરીએ તો 18 થી લઈને 28 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, અને આમાં 20 થી લઈને 30 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. એસટી એસસી ઓબીસી હોય તો 5 અને 3 વર્ષ એજ રિલેક્સેશન મળશે. આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. આટલી વેકેન્સીની આસપાસ ડિક્લેર થશે. ગુજરાતમાંની અલગથી વેકેન્સી હોય છે. હું નેશનલ લેવલની વેકેન્સીની વાત કરું છું. આ પણ મે જૂનમાં સાથે જ આવશે. આનું નોટિફિકેશન બેટા સાથે આવે, અલગ અલગ નહીં આવે ક્યારે પણ બેઉમાં તમે એપ્લાય કરી શકો છો. બેઉમાં અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે. વાત કરીએ આઈબીપીએસ ક્લર્ક, બરાબર છે, 10,000થી વધારે ભરતીઓ છે આ વર્ષે. આની અંદર બરોડા બેંક, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, બધી જ બેંકો આની અંદર સામેલ થાય છે. બરાબર છે. એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. જુલાઈ ઓગસ્ટમાં નોટિફિકેશન બહાર પડશે, નવેમ્બરમાં એક્ઝામ લેવાશે, ડિસેમ્બરમાં મેઇન્સ એક્ઝામ લેવાશે. કમ્પ્લીટ સ્કેડ્યુલ રેડી છે. બસ તૈયારી આપણે શરૂ કરવાની છે. ઓકે, બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં. આ પણ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. ત્યાર પછી વાત કરીએ આપણે તો એસબીઆઈ એસોસિએટ એટલે કે એસબીઆઈ ક્લર્કની જ વાત છે. આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. એજ લિમિટ મેક્સિમમ 30 યર્સ, મિનિમમ 20 યર્સ. સોરી, ક્લર્ક છે એટલે 28 આવશે, 28 યર્સ આવશે. ઓકે, અને મિનિમમ 20 યર્સ આવશે. ઓકે,
એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકો છો. આમાં પણ 10,000થી વધારે વેકેન્સીઓ આ વર્ષે બહાર પડશે. જો કે 2024માં પણ આની 10,000 વેકેન્સીની આસપાસ 10થી વધુ પડી હતી, 14,000ની આસપાસ વેકેન્સી બહાર પડી હતી. નવેમ્બર ડિસેમ્બરમાં આ પણ નોટિફિકેશન આવશે. આ જે એક્ઝામ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, SBI PO અને IBPS PO. આ એક્ઝામ ઓનલી ઇંગ્લિશમાં જ આપી શકો છો, કાં તો તમે હિન્દી સિલેક્ટ કરી શકો છો, પણ આ તમે ગુજરાતીમાં આપી શકો છો. આ હિન્દી ઇંગ્લિશમાં આપી શકો છો અને આ હિન્દીમાં આપી શકો છો. કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં પણ એપ્લાય કરી શકે છે. 2,000થી વધારે વેકેન્સીઓ આમાં છે, 500થી વધારે વેકેન્સી આમાં છે. ઓક્ટોબર નવેમ્બરમાં આ પણ આવશે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ પણ આવશે. ટૂંકમાં જોવા જાય ને તો મે જૂનથી લઈને ડિસેમ્બર સુધી, નવેમ્બર ડિસેમ્બર સુધી કુલ 6 એક્ઝામ તમને મળશે. કુલ 6 બેંક એક્ઝામ તમને આપવા મળશે. કેટલી? કુલ 6 બેંક એક્ઝામ. વધારે નહીં, ફક્ત 6 બેંક એક્ઝામ. આપણે તો કોઈ એક જ જગ્યા જોઈએ છે. તૈયારી બધાની એક જ છે, સિલેબસ બધાનો એક છે. પીઓમાં થોડું વધારે લેવલ હશે, ક્લર્કમાં થોડું ઓછું લેવલ હશે. રીઝન શું છે? સેલરી પણ મળશે ને એ પ્રમાણે. ક્લર્કની સેલરી હશે તો 35થી 37,000 હશે. પીઓ હશે તો 55થી 60,000ની આસપાસ સેલરી હશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આ છે એનું કેલેન્ડર. આજે મેં તમને કીધું ને એક્સપેક્ટેડ મંથ કયા કયા મહિનામાં ડિક્લેર થાય, એનું કેલેન્ડર ઓફિશિયલી IBPSની વેબસાઇટ પર આપેલું છે. આ કેલેન્ડર તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આ RRB છે, એટલે કે RRB PO ક્લર્કની એક્ઝામ છે, અને આ IBPS PO ક્લર્ક છે. બરાબર? આ IBPS PO ક્લર્ક છે, RRB PO ક્લર્ક છે. આની એક્ઝામની ડેટ ફિક્સ છે. જો જુલાઈ મહિનામાં એક્ઝામ છે, 27 તારીખે, એટલે સમજો ને ઓગસ્ટની શરૂઆતમાં એક્ઝામ છે. આની એક્ઝામ ઓક્ટોબરમાં છે. એની મેઇન્સ એક્ઝામ તમે જો, આ ઓફિસ આસિસ્ટન્ટ છે, આ ક્લર્ક છે, આ PO છે. આ ક્લર્ક છે, આ PO છે. આ ડેટ તમે જોશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જ જશે. ક્લર્કનું બીજું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ. એટલે પાછા શોધવાની બેસતા કે ક્લર્ક ક્યાં છે. બરાબર છે? આને ક્લર્ક કહેવાય, CSA. ડન છે? અને આ PO છે. આ પણ ક્લર્ક છે અને આ PO છે. આ ગ્રામીણ બેંક માટે છે અને આ મતલબ સિટી એરિયાની બેંકો છે, IBPS. બરાબર છે? ચાલો ક્લિયર છે? આ કમ્પ્લીટ મતલબ ડેટ આપી દીધી છે એક્ઝામની, એના 1 થી 2 મહિના પહેલા વેકેન્સી બહાર પડે. આગળ વધીએ. હવે હું તમને એક્ઝામ પેટર્ન વિશે થોડો આઈડિયા આપી દઉં કે એક્ઝામ પેટર્નમાં તમને ખબર છે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ, જો આ 3 વિષય છે. મેઇન પેટર્ન પર ધ્યાન આપો, મેઇન સબ્જેક્ટ પર ધ્યાન આપો. 3 સબ્જેક્ટ છે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ. પ્રીમાં. મેઇન્સમાં સામાન્ય અભ્યાસ એડ થઈ જાય. બરાબર છે? સાથે સાથે કોમ્પ્યુટર એક આવે, બટ કોમ્પ્યુટર અત્યારે લેસ માત્ર પૂછાય છે, 4-5 પ્રશ્ન પૂછાય, એનાથી વધારે નથી પૂછાતું. ના કરે તો એ ચાલે. બરાબર છે? આ છે IBPS SBI ક્લર્કની એક્ઝામ પેટર્ન. ઇવન PO ની એક્ઝામ પેટર્ન પણ આ જ છે. બરાબર છે? બેવ MCQ છે. આમાં પણ MCQ છે, આમાં પણ MCQ છે. આ પ્રી એક્ઝામ છે, આ મેઇન્સ એક્ઝામ છે. કોઈ પણ જગ્યાએ કંઈ લખવાનું નથી. સમજાય છે? ચાલો આ છે. બરાબર છે? આ પ્રશ્નો એના ગુણ આપેલા છે, ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસમાં આપણે પછી જોઈશું કે શું છે. હવે આ જોશો તો RRB નો એક્ઝામ પેટર્ન થોડી અલગ છે. કેમ? કારણ કે પ્રી એક્ઝામની અંદર અંગ્રેજી વિષય નથી. બરાબર છે? અંગ્રેજી વિષય પ્રી એક્ઝામમાં નથી. બરાબર? ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો. ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો. બરાબર છે? એટલે કે મેથ્સ અને રીઝનિંગ અને સાથે મેઇન્સ એક્ઝામની અંદર કોમ્પ્યુટર થોડું અલગથી પૂછાય છે. એટલે આની અંદર કોમ્પ્યુટર તમારે આ જે 40 માર્ક્સનું કોમ્પ્યુટર છે ને એ તમારે થોડું કરવું પડે આની અંદર. સમજાય છે? હા, આનો અત્યારે સેક્શનલ ટાઈમ આવી ગયો છે, એ આવશે એટલે હું તમને પાછો આની અંદર અપડેટ કરીશ. જો કે આવી ગયેલો છે સેક્શનલ ટાઈમ, લાસ્ટ ટાઈમ પણ હશે એટલે હું અપડેટ કરીશ. ચાલો ક્લિયર છે? તો RRB ક્લર્ક અને RRB PO ની એક્ઝામ પેટર્ન છે. ટૂંકમાં કહેવાનો મતલબ વિષયો વધારે નથી, 5 જ વિષયો છે. કયા કયા? મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, કરંટ અફેર્સ. કરંટ અફેર્સ એ સામાન્ય અભ્યાસમાં આવી જાય, અને બેન્કિંગ અવેરનેસ, કોમ્પ્યુટર જે પણ કહેવું આની અંદર આવી જાય. ટૂંકમાં 5 જ સબ્જેક્ટો છે, વધારે નથી. હવે આ તમે મેથ્સનો જોજો, પ્રી અને મેઇન્સનો સંપૂર્ણ કોર્સ. જો વર્ગમૂળ ચેપ્ટર છે, સરવાળા બાદબાકી, ભાગુસભા, અપૂર્ણાંકો, ઘાતાંક, અસમાનતા, સંખ્યા શ્રેણી, અંદાજિત મૂલ્યો, માહિતીનું અર્થઘટન, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર આધારિત, ભાગીદારી,
ટકાવારી, નફોખોર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અંતર, ટ્રેન આધારિત પ્રશ્નો, હોડી પ્રવાહ, સમય કામ, નર ટાંકી, ક્ષેત્રફળ ઘનફળ, માહિતીની પર્યાપ્તતા, ક્રમચય સંચય અને સંભાવના. અને આપણે જે કોર્સ અહીંયા જે બનાવેલો છે પ્રોપર, એ આવી રીતે જ બનાવેલો છે. આ દરેકે દરેક ટોપિકને કવર કરેલા છે અને આ જ ક્રમમાં કવર કરેલા છે, કારણ કે આ જ ક્રમમાં કરવું જરૂરી છે ગણિત. ઓકે, આ બધો જ કોર્સ પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે. સેમ વસ્તુ રિઝનિંગમાં છે. તમે જોઈ શકો છો સંકેત ઉકેલો, દિશા કસોટી, ક્રમ ગોઠવણી, આલ્ફાબેટ ટેસ્ટ, નંબર ટેસ્ટ, પઝલ ટેસ્ટ, બોક્સ પઝલ, ચોરસ પઝલ, બરાબર છે, લાઇન પઝલ, સિલોઝિસમ, ફ્લોર આધારિત પઝલ, લોહીના સંબંધો, અસમાનતા. ઓકે, ઇનપુટ આઉટપુટ. તમે અહીંયા જોશો આ ન્યૂ પેટર્ન કોડિંગ ડીકોડિંગ એ પૂછાય છે. આ બધું મેઇન્સમાં વધારે પૂછાય છે. તો આ કમ્પ્લીટ રિઝનિંગનો કોર્સ છે. ઓકે, એક એક ચેપ્ટર સહિત ઇંગ્લિશનો કોર્સ છે. ઇંગ્લિશમાં વર્બલ પાર્ટ, ગ્રામર પાર્ટ, ન્યૂ પેટર્ન અને કોમ્પ્રિહેન્શન. બરાબર છે. આટલી વસ્તુ આપણે ઇંગ્લિશમાં કવર કરીશું. ઇંગ્લિશનો સિલેબસ થોડો લિમિટેડ છે, એટલો બધો વાસ્ટ નથી. ચાલો, એકદમ સીધી હિસાબ છે, બહુ એકદમ ઇઝી વસ્તુ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું મંથલી તમને કરંટ અફેર્સ પણ અહીંયા કરાવશું આપણે. કરંટ બેન્કિંગ ખાસ પૂછાય છે, જનરલ અને સ્ટેટિક અવેરનેસ પૂછાય છે. એક્ઝામના 6 મહિના પહેલાનું કરવાનું રહે. આ ચોથો વિષય થયો અને આ પાંચમો વિષય, જેની અંદર બેન્કિંગ અવેરનેસ આવે, હિસ્ટ્રી ઓફ બેન્કિંગ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બેન્કિંગ રેગ્યુલેશન. હવે આને ગુજરાતીમાં કરું એના કરતાં બેટા ઇંગ્લિશમાં જ કરાય વધારે. ફાઇનાન્શિયલ, બેન્કિંગ પ્રોડક્ટ્સ, કરંટ અફેર્સ ઇન બેન્કિંગ, આરબીઆઈ, ગવર્મેન્ટની સ્કીમ છે, બરાબર છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે, મની લોન્ડરિંગ છે, બેંક ઇન્સ્યોરન્સ છે, કોમ્પ્યુટર અવેરનેસ છે, ફાઇનાન્શિયલ લિટરસી છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે. આ બેન્કિંગ અવેરનેસમાં આટલો સિલેબસ કવર કરવાનો છે. ડન. એટલે આ પાંચમો વિષય હતો. આપણે આ પાંચ જ વિષય કરવાના છે. કોમ્પ્યુટર બહુ નાનો સબ્જેક્ટ છે, આની અંદર આવી જશે. હવે તમે જોશો તો આ આપણી એપ્લિકેશનની અંદર તમે જોશો તો એપ્લિકેશનની અંદર આવી રીતે મેથ્સ જેની સર લખેલું હશે, રિઝનિંગ પણ જેની સર લખેલું હશે, ઇંગ્લિશમાં પારુલ મેડમનો લેક્ચર હશે, આવી રીતે થશે. તેમાં ડેમો લેક્ચર પણ તમને જોવા મળશે. ફ્રીમાં 2 ડેમો લેક્ચર છે. આ તમે પરચેસ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ લેવલનો કોર્સ છે. એવી રીતે રિઝનિંગમાં પણ તમને ડેમો જોવા મળશે, મેથ્સમાં મળશે, રિઝનિંગમાં તમને મળશે. આ તમે જોશો ઇંગ્લિશ ગ્રામરમાં પણ તમને ડેમો જોવા મળશે. બરાબર છે. આ રિઝનિંગના ડેમો જોવા મળશે. એટલે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશના ડેમો મૂકેલા છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને ધ્યાન આપો, આના માટે ફ્રી ફાઉન્ડેશન બેચ ચાલે છે અત્યારે. ફ્રી ફાઉન્ડેશન બેચ, બરાબર છે. ઘણા લેક્ચરો મેં આની અંદર અત્યારે કરાવ્યા છે, સમજો. ઘણા લેક્ચરો આપણે આની અંદર કરાવ્યા છે અત્યારે. તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ યુટ્યુબ ચેનલ છે, બરાબર છે. આ કઈ ચેનલ છે? એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબ સંકુલ યુટ્યુબ ચેનલ જશો, આની પર તમે વિઝિટ કરશો એટલે તમને કમ્પ્લીટલી બેંક વિશે પ્રોપર માહિતી મળી જશે. બધી જ બેંક વિશે ટોટલી બધી જ માહિતી મળી જશે. અને ફ્રી ફાઉન્ડેશન બેચ ચાલે છે, એની અંદર મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ચાલે છે, બરાબર છે. ફ્રી ચાલે છે કારણ કે આ જે કોર્સ છે એ કોર્સમાં સારા લેવલના પ્રશ્નો છે. એના માટે હું બેઝિક ફાઉન્ડેશન આમાં ક્લિયર કરાવું છું. તો આ તમે વિઝિટ કરો, આને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે. અને આના માટેની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ છે, આની પર તમને કમ્પ્લીટલી બધી ફ્રી પીડીએફ પણ મળશે. ડન. ઓકે, તો આ છે આપણો બેંકનો કમ્પ્લીટ કોર્સ, જે તમને અગાઉ સમજાવ્યો એ પ્રમાણે આ બેંક વિશેષતાઓ છે, બરાબર છે. લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. પ્રી પ્લસ મેન્સની તૈયારીનો સંપૂર્ણ કોર્સ છે. 180થી વધારે કલાકવાળો લેક્ચરનો મતલબ કોર્સ છે. મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશની સેક્શનલ ચેપ્ટર વાઇઝ પણ ટેસ્ટ તમને જોવા મળશે. ઓકે, અને આ કોર્સ તમને ક્યાંથી મળશે? એપ્લિકેશન ડાઉનલોડ કરજો વેબ સંકુલની, આની પરથી તમને આ કોર્સ જોવા મળશે. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે માહિતી મળી ગઈ હશે. તો 5 જ વિષયની તૈયારી કરો ને, 6 બેંકની એક્ઝામ આપી શકો છો. એમાંથી 4 એક્ઝામ તો ગુજરાતીમાં આવશે અને 2 એક્ઝામ ઇંગ્લિશમાં અને હિન્દીમાં આવશે. તો 4 એક્ઝામ તો આપણે આપી શકીએ છીએ, હે ને, ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં. એટલે કુલ 5 વિષયની તૈયારી, 6 બેંકની એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી શકો છો. અને આ ટાઈમ અત્યારે સ્ટાર્ટ કરવાનો છે. ઓકે, કરશો 100% આ વખતે રિઝલ્ટ જરૂર મળશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ બીજા નવા સેશનમાં. આવી કંઈક સારી એવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ. થેન્ક યુ.